રશિયામાં ટ્રેન અકસ્માત 800 પ્રવાસીઓ સાથેની ટ્રેન ટ્રક સાથે લેવલ ક્રોસિંગ અથડાતા પાટા ઉપરથી ઉતરી પડી। 800 પેસેન્જર્સ સાથેની એક ટ્રેન સોમવારે મધ્ય એશિયાના તાતારસ્તાનના કાઝાનથી બ્લેક સી ઉપરના એડલર જઈ રહી હતી ત્યારે વોલ્ગોગ્રાડ વિસ્તારમાં આ દુર્ઘટના બની હતી। આ અંગે રશિયન રેલવેના અધિકારીઓએ જણાવ્યું હતું કે તે ટ્રેનના ડ્રાઈવરે એક કામાઝ ટ્રકને ધસમસતો આવતા જોઈ એન્જિન ડ્રાઈવરે સીટી ઉપર સીટી મારી તે ટ્રક ડ્રાઈવરને સાવચેત કરવા પણ પ્રયત્ન કર્યા પરંતુ ડ્રાઈવરે કશું ધ્યાન ન આપ્યું। પરિણામે આ અકસ્માત સર્જાયો હતો તેમ રશિયન કેસલેના અધિકારીએ જણાવ્યું હતું કે તેઓએ વધુમાં કહ્યું હતું કે અકસ્માત થતાં ડ્રાઈવર તો ટ્રેનમાંથી નીચે કૂદી પડ્યો છે। આ વિસ્તારમાં આવેલા કોટેલનિસ્કોલ શહેર નજીક જ આ અકસ્માત થતાં સહાય તુરત જ મોકલવામાં આવી છે। આ કોટલનિસ્કોવ શહેર મોસ્કોથી 1200 કિલોમીટર દૂર આવેલું છે। આ અકસ્માતમાં 140ને ઈજાઓ થઈ હતી જે પૈકી 3 બાળકો સહિત કુલ 15 જણાને તો વધુ ઈજાઓ થઈ હતી તેમને હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।